રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટ્યો। ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટી પડ્યો। ઠાસરામાં આવેલો બ્રિજ ધરાશાયી થયો। ચિટલાવથી સરદારપુરાને જોડતો બ્રિજ તૂટી પડ્યો છે। બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી થયો છે। એક વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી। બ્રિજ નીચેના પિલ્લરની આજુબાજુ ધોવાણ થઈ જતા ઘટના બની છે। બે ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટી ગયો। ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ આજે ધરાશાયી થયો છે। અત્યારે જે ઉભો છું તે મહી કેનાલનું વધારાનું જે પાણી કાઢવાનો જે રસ્તો છે, રસ્તા પર માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા જે બનાવેલો જે બ્રિજ હતો તે આજે વહેલી સવારે ધરાશાયી થયો છે। દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આગળ કે આ બ્રિજ છે। આ બ્રિજની ઉપરથી સામેની બાજુ ચિતલાવ ગામ છે અને આ બાજુ સુંદરપુરા ગામ આવેલું છે। ગામના લોકો સરદારપુરા આ લોકો અહીંથી અવર જવર કરતા હતા અને આ બ્રિજ છે તે જર્જરિત ઘણા સમયથી હતો। વારંવાર રજૂઆત કરવાથી પરંતુ તંત્રના અધિકારીઓ કઈ ધ્યાને ન લેતા આજે બ્રિજ અત્યારે ધરાશાયી થયો છે અને ધરાશાયી થતા લોકો છે તે તમે દ્રશ્યો જો વ્યાપક મુશ્કેલી સામનો કરી અત્યારે જોખમી અવર જવર કરવા અત્યારે મજબૂર છે। એના સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવી મજબૂરી? મારું નામ છે વિશાલ। વિશાલ, કેવા પ્રકારની મજબૂરી, શું કહેશો? ખેતરમાં જવાની તકલીફ છે અત્યારે અને બેસું ખેતરમાં છે અત્યારે। આ બાજુથી ગમે તે સામાન પેલી બાજુ લઈ જતું નહીં અને અમારાથી પણ જવાતું નથી। કેટલા સમયથી બ્રિજ જર્જરિત હતો? બ્રિજ જર્જરિત હતો અને આ જે પાણી વધારે છોડવામાં આવ્યું તો એના કરતા પેલો ડેમ હતો ને તે ડેમ તૂટી ગયો। તે ડેમના લીધે પાણી માટી ધોવાતી ગઈ, એમાં બ્રિજ બંધ થતો રહ્યો। અત્યારે આપણા અવરજવર માટેનો અત્યારે રસ્તો બંધ છે, બરોબર। આ બ્રિજ તૂટી ગયો, અત્યારે બધું ધોવાણ થઈ ગયું છે। પણ પાણીની પીવાનું ખેતરમાં અત્યારે ઢોરોને પાણી પીવડાવવું, માણસને પાણી પીવડાવવું, એ બધી સમસ્યાઓ અત્યારે એ છે। કેટલા વર્ષ જૂનો બ્રિજ હતો? આ તો લગભગ 60 થી 65 વર્ષનો બ્રિજ હતો। કેટલા લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે? આ લોકો તો બધા અત્યારે અમે ટ્રેક્ટર લઈને જઈએ, બધા અરસપરસ જતા એની પર। અધિકારીઓ આ ખરા? અધિકારો અત્યારે આવીને જોઈન કરતા રાખે થઈ જશે કે થઈ જશે। ક્યારે આ લોકો અત્યારે જોખમી અવર જવર કરે છે એનું કારણ? પણ અત્યારે આ કેવી રીતે જવું? અંદર પાણી ચાલુ રહેશે। આ માટી ધોવાઈ જાય કોઈ પડશે તો? પણ એ તો જવાબદારી કોઈ નહીં લેતા। હા, બિલકુલ। બીજી બાજુ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો આ બ્રિજ છે તે આ બ્રિજ છે તે બ્રિજની અંદર મોટું કહેવાય કે ગાબડું પડ્યું અને ગાબડા પડવાના કારણે આ બ્રિજ છે તે સંપૂર્ણ અત્યારે તૂટી ગયો છે। બીજો દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો કે આ બ્રિજના જે એક્સપાન્શન છે તે તમામ અંદર પિલ્લર તૂટીને અંદર પડ્યો હતો, જો કે સદનસીબે કોઈ જાણ નથી। બીજો દ્રશ્યો બતાવીશ તમને કે જે પ્રકારે તમે જોઈ શકો છો પાણીનો આવરો વધારે હોવાના કારણે જે ફ્લો છે તેના કારણે માટીનું મોટે પાયે ધોવાણ થયું છે અને ધોવાણ થવાના કારણે જે લોકો છે તે સંપૂર્ણ અત્યારે અસ્તવ્યસ્ત થતા આગળ જોવા મળે છે। મોટાભાઈ, તમારા ગામના મોટે ભાગના લોકોની જમીન પેલી ચિતલાવ ગામમાં આવેલી છે અને ત્યાં આગળ તમે ખેતી કરવા માટે અવર જવર કરતા? હા, અમારે જે મોટા ભાગની જમીન ચિતલાવ બાજુ આવેલી છે, તો અમારે જેમાં ટ્રેક્ટર વેક્ટર ખેતી પશુપાલન બી એ બાજુ રહે, તો દૂધ વાળા બધા દૂધ ભરનારા બધા સદાપુરા ગામમાં આવે, એમાં બધા લોકો અટવાયા છે। આ દૂધ ભરવા માટે લોકો જોખમી મુસાફરી કરે, ઘટના દુર્ઘટના પછી જવાબદાર કોણ? જો અમે જવાબદાર સરકાર જે પાણી સિંચાઈ વાળા છે। કેટલાક લોકો જોખમી મુસાફરી કરતા અમારા કેમેરામાં પણ કેદ થયા છે। કઈ ઘટના દુર્ઘટના બનશે તો જવાબદાર કોની ગણાશે? અમે જવાબદાર સરકાર ગણાશે, કારણ કે સિંચાઈ વિભાગ વાળા જો અમે કોઈ એમાં એ લોકો તો કોઈ ડિસિઝન હાલતા જ નથી કે આ રસ્તો કઈ રીતના શું કરવું, એ તો કોઈ એ લોકો લેવા તૈયાર નહીં। બિલકુલ ચોક્કસથી બીજા દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો આ જે બ્રિજ હતો આ બ્રિજની અંદર કહી શકાય કે અત્યારે નીચે પણ ઉતરીને મારે વિડીયો લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લોકો કહી રહ્યા છે કે સાહેબ નીચે ઉતરવું ધ્યાન આવે છે કે માટી છે તે સતત ધોવાઈ રહી છે। કહી શકાય કે આ સ્ટાઇફંડ હતો, સ્ટાઇફંડની જે પાણી જો નિકાલ થતો હતો તેનું સમગ્ર આ બ્રિજનો પિલર આખો તૂટી ગયો છે। હાલમાં અહીંયા આગળ મામલતદાર, પ્રાંત સેના તમામ અધિકારીઓ પહોંચ્યા, પરંતુ આ ગામજનો છે તે એક માગ કરી રહ્યા છે કે તેમને જે તમામ જે જમીનો છે ત્યાં રોડની પેલી બાજુ આવેલી છે, જેથી 6 કિલોમીટર તેમને અત્યારે ફેરો પડવાની ફરજ પડી રહી છે। એટલે લોકો એક જ માગ કરે છે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી તેઓ લોકો અવર જવર કરી શકે। સાંસદ મનસુખ વસાવાના પ્રહાર, સાંસદ મનસુખ વસાવાના પોલીસ પર પ્રહાર। બુટલેગર ભાજપ સભ્યને પકડવા બદલ નિવેદન આપ્યું છે। ભરૂચ નર્મદા પોલીસ નાના જ બુટલેગરને પકડે છે। દિનેશ વસાવા 15 વર્ષ પહેલા 3 કરોડના દારૂ સાથે પકડાયો હતો। દિનેશ વસાવા મોટો બુટલેગર છે, પોતાનો ધંધો બચાવવા માટે ભાજપમાં આવ્યો છે। ગેરકાયદેસર ધંધો કરતા લોકોના નામ આપ્યા છે। પોલીસ મોટા લોકો સામે નથી કરતી કાર્યવાહી। રેતી અને દારૂના અડ્ડા ચલાવવા માટે ભાજપમાં આવ્યાનો આક્ષેપ છે। આવા લોકોને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ। મહારાષ્ટ્ર અને એમપીમાંથી દારૂ ગુજરાતમાં આવે છે તેવું નિવેદન આપ્યું છે। સાંસદે નર્મદા જિલ્લા ભાજપ નેતા નીલ રાવ પર પણ આક્ષેપ કર્યા। નીલ રાવને કહ્યું હતું કે બુટલેગરની દીકરીને
જિલ્લા પંચાયત ટિકિટ ન આપવી જોઈએ. આજે દિનેશ વસાવાની દીકરી રશ્મિતા વસાવાની ટિકિટ આપી. આવા 2 નંબરના ધંધા કરવા અનેક બુટલેગરો ભાજપમાં આવતા હોવાનો આક્ષેપ છે. ભાજપ સંગઠનને સાંસદની માંગ, આવા બુટલેગરોને ભાજપમાંથી કાઢી મૂકવા માંગ કરાઈ છે. ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે, તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના ટાબરિયાઓને પકડે, નાનો ધંધો કરનારે પકડે છે, ખાલી દેખાડવા પૂરતો. ખરેખર આવા મોટા બુટલેગરોને પકડવા જોઈએ. અને જ્યાંથી દારૂ આવતો હોય ત્યાંથી એ મેન માલિક કોણ છે એને પકડવો જોઈએ. આ જે રીતના દિનેશ ચિત્રોલને પકડ્યો અને વોન્ટેડ જાહેર કર્યો છે, એ રીતના બીજા ઘણા બધા મોટા મોટા બુટલેગરોને પણ જાહેર કરવા જોઈએ. તો આજે મારે ભરૂચની પોલીસને મારે આગ્રહ છે કે એને કોઈ પણ પ્રકરણ ઉપર પડદો ના પાડવો જોઈએ. અને બીજા ભરૂચ જિલ્લાની અંદર ઉમરલા છે, રાજપાડી છે કે ઝઘડિયા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ભરૂચ શહેરમાં પણ આવા મોટા મોટા બુટલેગરો જે છે, એ કરજણસિંહ નોરમાં પણ જે મોટા મોટા બુટલેગરો છે એ બધાનો દારૂ પકડાવવો જોઈએ. મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા મોટા બુટલેગરો છે. નર્મદાના એસપી ને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે. દારૂના અડ્ડા ચલાવનારા આજે ભાજપમાં આવી ગયા છે. છતાં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવા લોકોને સખ્તાઈથી કામો લે છે, કડક રીતના એમની હાથે કાર્યવાહી કરી રહ્યા. અને જે પણ હોય, ભાજપનો હોય કે કોઈ બી હોય, ભાજપનો હોય કે કોઈ પણ હોય, એમની સામે કડક હાથે કાર્યવાહી. સમાચારમાં આગળ વધીએ. સમાચારમાં વાત રાજસ્થાનની કરીએ તો ધ્રોલપુરના સરમથુરા વિસ્તારમાં ભારે વરસાદથી દમોહ ઝરણા પાસે મોટી દુર્ઘટના ટળી. ઝરણું જોવા આવેલા લગભગ 100 લોકો અચાનક પાણીનો પ્રવાહ વધતા ફસાયા. 2 યુવકો પાણી વચ્ચેના ટાપુ પર ફસાઈ ગયા હતા. પોલીસ, એસડીઆરએફ અને સ્થાનિક ગ્રામજનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ટ્રેક્ટર ટ્રોલીની મદદથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. બંને યુવકોને પણ મોડી રાત્રે સુરક્ષિત રેસ્ક્યુ કરાયા. આ એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે સ્થાનિક જે નદીઓ છે ત્યાં ઉફાન પર છે અને એક ધોધમાં 100 લોકો ફસાયા હતા. દમોહ ઝરણા પાસે આ મોટી દુર્ઘટના ટળી છે. જો કે સ્થાનિક પોલીસ, એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ટ્રોલીની મદદથી, દોરડાની મદદથી આ તમામ લોકોને બચાવવામાં આવ્યા. એટલે કે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં પૂરનો કહેર. શાહપુરાની સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નદીનું જળસ્તર વધતા રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર બંધ. અનેક ગામોનો શાહપુરા તાલુકા મથક સાથે સંપર્ક તૂટ્યો. શાહપુરામાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. જોશીયાળામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. કાલેશ્વર મંદિર માર્ગ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા. વિડીયો પરથી પરિસ્થિતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનસઠમાંથી એક એવી તસવીર સામે આવી જેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં સદીઓ જૂની જર્જરિત ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ. ઇમારતે ભારે દિવાલ ધ્વસ્ત થતા રસ્તો કાટમાળમાં ફેરવાયો. દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે ધૂળની ડમરી ઉડી. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ પોલીસ અને નગર પંચાયતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી. આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં આ પ્રકારની ઘટના બની. જર્જરિત દિવાલ ધડામ દઈને પડી ગઈ. દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. તે બાદની એ તસવીર છે કે જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જાનસઠમાં દિવાલ
મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં પૂરનો કહેર. શાહપુરાની સાકુલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. નદીનું જળસ્તર વધતા રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર બંધ. અનેક ગામોનો શાહપુરા તાલુકા મથક સાથે સંપર્ક તૂટ્યો. શાહપુરામાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. જોશીયાળામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. કાલેશ્વર મંદિર માર્ગ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા. વિડીયો પરથી પરિસ્થિતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનસઠમાંથી એક એવી તસવીર સામે આવી જેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં સદીઓ જૂની જર્જરિત ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ. ઇમારતે ભારે દિવાલ ધ્વસ્ત થતા રસ્તો કાટમાળમાં ફેરવાયો. દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે ધૂળની ડમરી ઉડી. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ પોલીસ અને નગર પંચાયતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં આ પ્રકારની ઘટના બની. જર્જરિત દિવાલ ધડામ દઈને પડી ગઈ. દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. તે બાદની એ તસવીર છે કે જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જાનસઠમાં દિવાલ પડી ગઈ હતી અને જેવી દિવાલ પડે છે કે ધૂળ ઉડે છે અને જેના કારણે લોકોને ત્યાં હાલાકી પડે છે. સ્થાનિક જે પોલીસની ટીમ છે, ફાયરની ટીમ છે, સ્થળ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. જોશીયાળામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલી વધી છે. કાલેશ્વર મંદિર માર્ગ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જળબંબાકારની સ્થિતિ સર્જાતા રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા. વિડીયો પરથી પરિસ્થિતિનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક અને કાયમી વ્યવસ્થાની માંગ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના જાનસઠમાંથી એક એવી તસવીર સામે આવી જેને જોઈને તમે પણ ચોંકી જશો. અહીં સદીઓ જૂની જર્જરિત ઇમારત અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ ગઈ. ઇમારતે ભારે દિવાલ ધ્વસ્ત થતા રસ્તો કાટમાળમાં ફેરવાયો. દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે ધૂળની ડમરી ઉડી. આસપાસ હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ પોલીસ અને નગર પંચાયતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. આસપાસના મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને વિસ્તારમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું. આ બે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. મુઝફ્ફરનગરમાં આ પ્રકારની ઘટના બની. જર્જરિત દિવાલ ધડામ દઈને પડી ગઈ. દિવાલ પડવાના લાઈવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. તે બાદની એ તસવીર છે કે જ્યાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. જાનસઠમાં દિવાલ પડી ગઈ હતી અને જેવી દિવાલ પડે છે કે ધૂળ ઉડે છે અને જેના કારણે લોકોને ત્યાં હાલાકી પડે છે. સ્થાનિક જે પોલીસની ટીમ છે, ફાયરની ટીમ છે, સ્થળ પર પહોંચી જાય છે. અને હવે રાજકારણના સમાચાર પર નજર કરીએ. વંદે માતરમ મુદ્દે ઘમસાણ. કોંગ્રેસ પર ગૃહમંત્રીના પ્રહાર. અમિત શાહે સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. સોનિયા ગાંધીએ વંદે માતરમ ગીત અધવચ્ચે રોકાવ્યું હોવાના આક્ષેપ કર્યા. આ પાપને જનતા ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસને શરમ આવતી હોય તો માફી માંગવી જોઈએ. તો અમિત શાહે સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. અમે આપને જણાવી દઈએ કે વંદે માતરમને લઈને અત્યારે જંગ ચાલી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. તે વચ્ચે કોંગ્રેસ પર ગૃહમંત્રીએ પણ પ્રહાર કર્યા છે. અમિત શાહે સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે અને આરોપ લગાવ્યો છે સોનિયા ગાંધીએ વંદે માતરમ ગીત અધવચ્ચે રોકાવ્યું. આ પાપને જનતા ક્યારેય માફ નહીં કરે. इनकी निर्लज्जता देखिए. कांग्रेस पार्टी के मुख्यालय पर वंदे मातरम का गान हो रहा था. चालू गान में कांग्रेस की नेत्री सोनिया जी ने कांग्रेस अध्यक्ष को गान रोकने का कहा. हम सब टीवी पर देखते रह गए. 80 साल के बाद बंकिम बाबू का ये अमर मंत्र, अमर गान जब फिर से
सम्मान प्राप्त कर रहा है, वो भी सोनिया जी को राज नहीं आता है। सोनिया जी 140 करोड़ की जनता आपको देख रही है। आपके द्वारा किया गया ये पाप इस देश की जनता कभी माफ नहीं करेगी, कभी माफ नहीं करेगी। कोई स्वप्न में भी कैसे सोच सकता है कि वंदे मातरम उसका गान अधूरा छोड़ दिया जाए? कांग्रेसियों को शर्म आनी चाहिए, और जरा भी शर्म बची है तो दो हाथ जोड़कर। દારૂ મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર, અમિત ચાવડા અને ગેરીબેન ઠાકોરના પ્રહાર. દારૂ મુદ્દે જન આંદોલન કરવાની ચીમકી. દારૂબંધીના નામે હપ્તારા ચાલે છે તેવા આક્ષેપ કરાયા છે. કોંગ્રેસ જન આંદોલન કરી બુટલેગરોને ખુલ્લા પાડે. આ જિલ્લો રાજસ્થાનની બોર્ડર નડે છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ટ્રકો ભરીને, કન્ટેનરો ભરીને રોજ દારૂ અહીંયાથી ગુજરાતમાં ઠલવાય છે. એને કેમ રોકવામાં નથી આવતું? કોણ એના હપ્તા લે છે? સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન લઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે.